ગાંધીનગરમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી પહોંચી તે પહેલા મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો પણ ખેડૂતોના આંદોલનમાં જોડાયા। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસ સાંસદ ગેનીબહેન સહિતના કોંગ્રેસના આગેવાનોએ ખેડૂત રેલીમાં જોડાયા અને ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરી। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકારને નવી ક્રાંતિની ચેતવણી આપી। किसान बोल रहे हैं कि काफ़ी कंपनियां वाला बोल रहे हैं कि हमारे पास किराए की लाई हुई पुलिस है, तो किराए की लाई हुई पुलिस आज किसानों के बारे में जो कुछ भी करेगा तो वो कांग्रेस पार्टी उनके साथ है। हम किसानों के लिए जीत देने के लिए तैयार है, लेकिन जो किसानों की जो सही बात है वो गवर्नमेंट तक पहुंचाने की जिम्मेदारी कांग्रेस पार्टी की है और हम पहुंचाएंगे। खातर ना मळतुं होय, बियारण ना मळतुं होय, नकली बियारण मळतुं होय, गुजरातनो खेडूत देवादार थयो होय तेम छतां एनी वात संभळाती नथी। त्यारे जे अन्याय थई रह्यो छे, जे अत्याचार थई रह्यो छे, जे शोषण थई रह्युं छे एनी सामे अधिकार मेळववा माटे गुजरातना खेडूतो आजे आ ट्रेक्टर रेली स्वरूपे गांधीनगर कूच करी रह्या छे अने आ नवा अंग्रेजो सामे आ गांधी सरदारनी भूमि परथी ખેડૂતોએ પોતાના અધિકાર માટેનું સત્યાગ્રહની શરૂઆત કરી। ખેડૂતો કોઈ આંદોલન કરતા હોય તો એમના ઉપર લાઠીચાર્જ થઈ, મહિલાઓ ઉપર લાઠીચાર્જ થઈ। આ કયું ગુજરાત છે? આ ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યો છે? જે ગુજરાતમાંથી સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ એક ખેડૂત આંદોલન ઉપરથી મળ્યું હોય, એ સરદાર વલ્લભભાઈ પટેલના અને એ ગાંધીજીના ગુજરાતમાં આજે ખેડૂતો ઉપર લાઠીચાર્જ થઈ।